મારા દાદા કટવાણી હા એ દુઃખ વગરની દેવી નો આપણે કસોટી વગરનો ધર્મ નથી સાંભળવું પડાય મારી માં મીઠી તો હવાસો ખોઈ દો તો ભાઈનું કુટુંબ હતું પણ અરે મારા બાપા ઓલું વનમાં એકલ ઝાડવું હોય ને સારું નો લાગે હો પણ તારી સિવાય રોતાને સાના તો કોણ રાખે પણ બેટા આવડિયા જગ્યા માથે મારા નો આવડા પહોળા કદાચ અમારી બાઈના પહોળા છે ને મોટી જાહેર કણુકો જમાડવા બેઠા છે મંદિર નાવડા લઈ જતો ડૂબવા દઉં અને કદાચ મારી વસ્તી હામુ કોઈ આંગળી સીધી જાય હમણે હમણે કેવો સમય ભાઈ 8 વર્ષ લાગી મારી દેવીની ભગતી કરી 8 વર્ષ લાગી મારી દેવીના ધૂપ દીપ કર્યા મારી દેવીને કોઈ દી મારી માથે દયા ન હોય ગામને માલિપા જોગીની જમાત આવી ને
મનની માલિકા વિચારી લીધું ભાઈ કારણ ધર્મ એમને નો મળે અશોક મામા કાતક તો દેવી વાય કોક ભગવા પહેરી લીધા કાતક તો દેવીના નામે કોક રંગાઈ ગયા છે અને કાતક તો દેવી વાય હાથ ડીરાની હોમી દીધા છે ત્યારે નામ દિયા છે એમને નથી દીધું ભગવો પેરી જોગીની સમાત માં મારા બાપ અમરદાસ અલી નીકળા હાવ તેણી બને પણ મારી વસ્તુની જો પાંગલ ગાદી છે એ મારી ગરીબ વસ્તીના જો મદરીએ નાવડા લઈને જયો હીરની દોરીઓ કદાચ જો ટૂંકા દઉં હમણે મારા દાદાએ ડુંગરવાગ દીની દેવી મારા બાપા અમરાની દેવી મારી મા માથે મને દાદા અમરાની દેવી મને દાદા ડુંગર વાગીની દેવી મને હાથ કરે અને કદાચ અમારી બાઈનો લાલ વાવતો સળાયો એમાં જો કારો ડાક પડવા દઉં ને તેથી મને દાદા ડુંગર વાગીની દેવી ને મને દાદા અમરાની દેવી મને ખોટ લાગી જાય ઓ હાથ કરે અને કોઈ લાગ્યો લાગ માટે કદાચ જો લાગ્યો લાખ પૂરો પડવા દઉં ને
જાપ તું મહાણીઓ આવે કદાચ મને પાર કરીને હાથ કરજે. હમણે મારા દાદા પુરવાની દેવી મારા બાપ પુરવાની સમજવા જેવું છે ભાઈ. મોતીડા હોય એરણમાં ઓડાય માથે પડે ઘણના ઘા એ ફૂટે ને તો ફરાકિયા કહેવાય ખરાની તો ખરે ખબર થાય ભાઈ. તીથવાની સૈગા માથે હે મારા બાપ વરવાની દેવી મળી જોજો આવડા ફરક તો નો આવ્યો આવડા ભરતિયા ને તારી રેતી ની તારી ગતિ ની કાઈ ખબર નથી પડતી. મળી મારી દેવી મારી થોડી મૂડી છે ને અને મારા ભરતિયા કદાચ કાંઈક માંથી આહુડું પડે અને કદાચ જો મારી થોડી મૂડી જોઈ જો ઓરતો લઈને ઊભી રહું ને એ પેટના પાપરા હાટુ તને વસ્તી વધે માં ફરે તને ખબર છે ઓ પણ બેટા મને સિંધુડી મને મેરડીને કદા ખાદ કરે અને જો 80 વર્ષની ડોહલી બની અને જો મારી વસ્તીનું જો ગોવાડિયું કરતા જો પાછું પડી જાવ ને મને મેરડીને હાથ કરે અને કદાચ મારી વસ્તીની જો ભૂખની ભતવારી બની અને 80 વર્ષની ડોહલી બની જો એક રાતની મલમાં જો 4 ખબરું ન કાઢું
જીવાલા ઠિંગાડા દીવી મારી પવાલા રાજદીવી સમય મારો બાપા આવી રીતે ભલા માણા આવી રીતે દેવીનો સુગર નાતો ને દેવીના રગતિયા ખાવા માંડ્યા ગામના મુંદરે ગાયને ગૌધણ વારવા ત્યારે વાત તો બહુ લાંબી છે દુશ્મને જ્યારે વાયથી ઘા કર્યો મારા બાપ જીવાનું માથું જ્યારે બોડી ના મારી પા પડ્યું ત્યારે ઓળતો તો મારા બાપ ગામડાની દેવી મારા બાપ ઠાકરસિંહના થડાની દેવી મારી પાવાની દેવી માથે કહ્યો મને બીજો ઓળતો નથી મારા વગર મારા ભાઈને દેવી મારશે મારી દેવી એ વાગાની જગ્યા માથે થોડી મૂડી છે તને ખબર છે ઓ ભાઈઓ રૂઠી ગયા હગા રૂઠી ગયા જગતમાં તારી સિવાય કોઈ નથી પણ બટા આભ માણી નો હોય ધરતીમાં જેનું કોઈ ધણી નો હોય એનો ધણી તો દાદા શિવાની દેવી હોય હો મારી વસ્તુ શું હોશિયાર આવું પાડો છો મારી વસ્તી આઈલી આવે પાપથી વેગરી થઈને ધર્મથી ઢુકડી થઈને માંગણી માંગે આપને સા હુકા ગેલા ખોરસા હોય અને કોઈ મારી વસ્તીમાં વાંજિયા હોય અને મને મેજારીને મને હાથ કરે હમણે ભુવામાં થોડોક લંબાવત ગયો થોડાક છે મજા આવે ઝૂંપડીએ કોક તો જાજો આ તો એ ધર્મની દયા માતાજી ભગવતીની દયા હોય તો ભલા મણા વિચાર તો કરો 12 મહિનામાં 2 3 4 ફેરે માતાજી ભગવતીના દર્શન થાય કમાઈ વગર નો થાય ભાઈ પણ આ તો એક ગરીબનું આંગણું છે આ તો ગરીબનું આંગણું છે અમારે કિશન મામાની ઘણી ફેર અમે ત્યારે જાય ને ત્યારે વાત કરતા ભાઈ માયા રૂપિયા ધન મેં કોઈ દી નહીં માંગ્યા હોય પણ આ તો એક ગરીબની સાપડી છે ગરીબનું ઝૂંપડું છે એટલે ખવી દે છે ઝૂંપડીએ ખોક તો જાજો
મારી માં ધોરીના હીરાગર ભાગલાની દેવી ભાઈ હજી એ વાલાસની જગ્યા માથે એલા ધર્મને રાવ રસવો હોય, ધર્મને વાતું રાખવી હોય, એ જગ્યા માથે મારી માં ધોરી આપે આવ્યા હતા. બરોબર બાળો હોય એક જ હતા ભાઈ. મારી માં ધોરી હતા ને સમજણ થોડીક વધારે હતી. રૂનું પુમડું ભેગું કરી કરી મારી દીવીનો પાગલો કર્યો એ મારી કિશનીઓ મનમાં આમ લઈને બેઠો છે, તને ખબર છે ઓ મારી ગરીબની દેવીના મને કેદી કાબરા ચંદ્રવાના દર્શન થાય છે. મારે માયા રૂપિયા ધન દોલત નથી જોતો. પણ બેટા મારી વસ્તી મારા આમું આમ રાખે અને કદાચ મારી વસ્તી મારા આમું ભાવ રાખે અને મારી વસ્તી ભાવ દેખાડે અને મારી વસ્તીના જો ભાવમાં ભૂલી ન પડી જાવ. હમણે શકલી જેમ હરી ભેગી કરી કરીને માળો બનાવે, શકલી વાળો માળો બનાવ્યો છે હો. પણ પાકડી વાળા હતા એ વહી ગયા, એ નથી રહી. આવે તને ખબર છે? બીજો એ થોડી મૂડી છે, માયા ધન દોલત ના જોર નથી. હુંડલાની માલિકા લબાસો લઈ ઝીણા ઝીણા પફુડા લઈને તેદી તું બોલી શું બના મારા વાલવાના બેહે અને કદાચ જો બે નો કદાચ જો 52 વીઘાનો બગીચો નો રસાવી દઉં હમણે હા મારા દાદા ગોરમલની દેવી મારા બાપા મારા દાદા મારી દેલવાણની દોઢિયુની મારા બાપા ગોરમલની દેવી મારી શેણિયા
એની જગ્યા માથે એ નો આવડા પહોળા છે હો પણ બેટા મારા નો આવડા પહોળાની જો માયા મેકરી જાવ ઓલા જાની સા ગોરી બાદશાહ કોણે મારી વસ્તી હમ કોઈ બાત માંડે પણ કદાચ જો હમણે મારા દાદાએ મારા બાપ ઠાકોરજીની દેવી એ આ સદનનું ઝાડવું જોઈને ઓતરા પંખીડાએ વિહામો લીધો છે પઢે મરી રાખની કે મરી ગરીબની ઝૂંપડી તને વાલી લાગી મારા બાપ ભાકુજીની દેવી સાસુ તો નો આવ્યો છે તારી રતિની કાંઈ ખબર નથી પડતી હા મળી
મારી હૈયાલી રમાળા મારી હૈયાની હરમાળા મારા માથાના મગજ મારા બાપ બાપુજીની દેવી રોતાને સાલા તો તે રાખ્યા છે ઓ જોજો આવડિયા જગ્યા માથે માન સરોવરનો કાંઠો જેમને હંસલા ઉતારી જશે પણ બેટા મારી વસ્તીને અને કદાચ અમારા ઓતરા હંસલા છે ને કદાચ જો હાસા મોતીનો જો સારો કરાવતા જો પાછી પડી જાવ તેથી મને દાદા ભાગુજીની દેવીનું મને ખોટ લાગી જાય હો વાહ વાહ મણી વાહ વાહ મણી વાહ વાહ હવે તો બોધ ને થોડી લઈશું મારા બાપ બાપુજીની દેવી મળે સુખ હોય ને તેની સાહેબી સાંભળો માથે દુખીઓ સમય હોય દાંતે ફોડવા દાણો નો રહ્યો રાતની રાહુ કોઈ સાંભળે નહીં હું મારા બાપ બાપુજીની દેવી કહેવતમાં કીધું છે વને વને ફરો સદળતા ઝાડવાનો સરોવરે સરોવરે ફરો તો હંસ જોવાનો પડે